તો આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ એ કે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ આપણા મગજ અને માનસિકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે પૌષ્ટિક આહાર. જંક ફૂડના લીધે અઠવાડિયામાં 2 ટાઈમ જંક ફૂડ ચાલે, પણ લીલા શાકભાજી, દાળ ભાત, શાક, રોટલી, સિઝનલ ફ્રૂટ્સ, મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ, આટલું બેલેન્સ ડાયટ તમે દિવસમાં 2 ટાઈમ રાખો તો તેમાંથી તમારા સેરોટોનિન, ડોપામિન અને મૂડ હોર્મોન્સ હોય છે એ 24/7 મેન્ટેન રહે છે, એટલે તમારા મૂડ સ્વિંગ સામાન્ય ઓછા થઈ જાય છે. ત્રીજી વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન એઝ ધે આર. દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી. લોકો સામેવાળા એમની રીતે સાચા હોય, હું મારી રીતે સાચો હું. આપણે એક્સેપ્ટ અને એડજસ્ટ કરતા શીખીશું તો આપણામાં અંદરથી ઇરિટેશન નહીં આવે અને આપણે સારી રીતે સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી શકીએ. ચોથી વસ્તુ, ગમે તેટલા તમે બિઝી હોય, ગમે તેટલા તમે વ્યસ્ત હોય, આખા દિવસમાંથી 35 કે 40 મિનિટ તમે પોતાના માટે કાઢો. આ 35 કે 40 મિનિટમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો, જેમ કે લોકોને ટીવી જોવાનું ગમે, છાપું વાંચવાનું ગમે, ભગવાનનું નામ લેવાનું ગમે, ભાઈબંધો સાથે ગપ્પા મારવાનું ગમે, અથવા તો પ્રકૃતિ સાથે કનેક્ટ કરવાનું ગમે, એનિમલ સાથે તો જે એનિમલ લવર્સ હોય પ્રાણીઓ સાથે કરવાનું ગમે, સારા પુસ્તકો વાંચો. આ પ્રકારની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીથી શું થાય કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે એ પોઝિટિવલી ચેનલાઇઝ થઈ જશે, એટલે તમારા શરીર અને સ્વભાવ ઉપર અસર નહીં થાય. અને છેલ્લી વસ્તુ, જ્યારે બી તમારા નજીકના સ્નેહીજનો, મિત્રો, સગાવાલાઓ કે પોતાના વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે તો તમારી લાઈફમાં કોઈ એક પર્સન એવો રાખો કે જેની સાથે તમે સુખ દુઃખની વાતો શેર કરી શકો, બીકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. જો તમે પોતાની જાતને વેન્ટિલેટ કરશો, ઓપન અપ થશો, તો જે મગજનો ભાર છે ઓછો થઈ જશે અને તમને એક નિખાલસપૂર્ણ એક પોઝિટિવ એટીટ્યુડ સાથે તમે લાઈફ જીવી શકો.